હેલો વોટ્સ અપ એપિસોડ નંબર 147 માં તમારું સ્વાગત છે. હું બાળકો જેવું 47 એમ બાબલો ને બાબલો જ રહ્યો. લાસ્ટ એપિસોડ 2024 નો. હા 2024 નો લાસ્ટ એપિસોડ. અને આ બાબલા પરથી મને યાદ આવ્યું, મારે તને એક વાત કેવી છે. તમારા જેવા હજી બધા જુવાનિયાઓ કરે ને એ મેચ્યોર વિચારતા જ નથી. કેમ? મારા મગજમાં આવું બધું જ ચાલ્યા કરતું હોય છે. એનું એક બેસ્ટ ઉદાહરણ મારી હાથે હમણાં શું થયું કે સોસાયટીમાં પેલો છે જીવલો. કોણ? જીવલો એટલે અમે એને જીવલો અચ્છા, હા, કહીએ છીએ. જીવલો. તો આમ તો બહુ લાંબુ નામ છે, જય વિજય ને એવું બધું, અમે જીવલો કહીએ. તો હવે જીવલાની એક ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ ને એવું છે કે આ બે જણ લગ્ન કરે, બરાબર. તેની ગર્લફ્રેન્ડ એના પપ્પાને એવું કીધું કે આવું છે કે મારો બોયફ્રેન્ડ, તમે એકવાર એને મળી લો એમ. તો જીવલો ગભરાતા ગયો ભાવિ સસરાને મળવા. 100% ગભરાવું જ પડે. એના પપ્પા એકદમ આકરા પાણીએ બેઠેલા, છોકરી આ બાજુ, અહીંયાથી આમ જીવલો આવ્યો. હા, એટલે પપ્પા આમ કરીને જીવલાના આમ ઉપરથી આમ નીચે જોયો. અમરીશ પુરી દેખાઈ ગયું મને. એવું જ હતું. હા આમ ઉપરથી નીચે જોયો અને એમ કે શું કરે તું? હા, પેલો જીવલો ગભરાઈને કઈ ને કઈ ઉપરથી કરું જો પૂછજો એને કે આવું બોલે. હવે આ એ વાત ચાલતી હતી. નોકરી ધંધાનું પૂછતા હતા. અરે ત્યાં બ્રેકઅપ લા. પેલાથી એકદમ ઉપરથી ગયો, પૂછજો એને કસમથી આવું બોલીને આવ્યો. પપ્પા આવું પૂછે? પપ્પા એ તો એ ને એને ના વિચાર આવે. હા, પપ્પા આવું પૂછે. શું કરે તો કઈ ઉપરથી જ બાકી. એમને જાણવાની ઈચ્છા હોય એમની છોકરી જોડે લગ્ન કરવા જાવ ત્યારે શું કરે તું? બુદ્ધિ વગરનો જીવલો. હા, તમારા 47 જે બધું કર્યું ને એવા ઉત્સાહ વડા બધા. સારું, નહીં કરું. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका ની ગાળો ખાધો. વેલકમ ટુ એપિસોડ નંબર 147. મેચ્યોર થઈ ગયું. આ છે ને, તમે આજે તમને ખારાશ ને બધું છે ને, આ થાય વિન્ટરમાં બધાને થાય. હા, સીઝનનું છે. હવે મને મારી પાસે ઉપાય છે એનો, જોરદાર ઉપાય છે, સખત ઉપાય છે. અરે પેલું ગરમ પાણીનું બધું કરું છું. અરે ગજબ ઉપાય છે, 1 શોટમાં મટી જાય એવો ઉપાય છે, જોરદાર. કયો શોટ લા? એકચ્યુઅલી શું છે, મારી સોસાયટીમાં નીચેના માળે એક આંટી રહે છે, ભાભી બધા કહે છે એમને. સો એ કે છે ને, આમ એલોપેથી દવાઓ તરત નહીં આપણને કંઈક થાય એટલે લોકો ગોળી ગળી લે, એ બધાથી દૂર છે. નેચરલ જ ઘરગથ્થુ ઉપાય. મારે એવું જ કંઈક કરવું છે. તો એમનું એક જ દિવસમાં મટી ગયું. એમના જે હસબન્ડ ખરા ને, અમે એમને ભાઈ કહીએ. સો એમના જે હસબન્ડ છે એમને એક જ દિવસમાં એમનો આ ગળાનો પ્રોબ્લેમ નેચરલી ઘરગથ્થુ રીતે ક્યોર કરી દીધો. હું દવાઈ દીધી હોય ને? ના, કશું જ કર્યું નહીં. એમણે શું કર્યું ખબર છે? એમણે આદુ ફ્લેવરનો કોન્ડમ બનાવ્યો અને પછી મટી ગયું ભાભીને એ જ દિવસે. હરામખોર. એટલે તું મને અત્યારે એવું કહે છે કે હું આ ઈલાજ કરાવવા એની પાસે જાઉં? ના આદુ લેવાનો ફોન. ના તને શરમ આવેલા પણ મટી ગયું એમને. નથી મટાડું. મને ઘસી વચ્ચે જ મને ચાલશે. મને હવા સોલ્યુશન નહીં આપવાના તારે. પણ મટ્યું શરમ આવે તને? નફટ. ઉપાય જોરદાર હતો કે હોતું હશે, બંધ થઈ જા. એ બે જણ જાણે. એટલે તમે આદુ ટ્રાય કરો એમ કહું છું મને તમને. નથી મારે એનું કશું. હું ગરમ પાણીથી સરખું કરી લઈશ. સારું. હવા તો કઈ સોલ્વ. સાંજે મટી ગયું. સાંજે તો આમ ગીતો ગાતા હતા. એ તાત્કાલિક કેમ ના મટ્યું? એ મને મારે એવા સોલ્યુશન નહીં હાલવાનું તારે. હું નહીં કરવાનું એવું. તમને જોઈતા જ હું કરવા નથી જાઉં? ઉપાય. ઘરગથ્થુ ઉપાયો. ઘરગથ્થુ આવે. હા, એટલે પણ આ આદુ ગામમાં પછી ઘર સંસાર વધવા માંડે છે. સારું. હવે પણ એકવાર try વિચારો કરો. કોને આવે કે મને તો મેં તો આવો વિચાર કેવી આવ્યો તને કે અરે યાર, મટી હું ગયું એમને. કાકાને આવું સોલ્યુશન આલું એવું તને કેવી રીતે વિચાર આવ્યો? યાર એમને મટી ગયું તો આપણે કોઈનું સારું કરવા અરે, ઈચ્છે. મને આ ચર્ચા જ નહીં. હવે બંધ થઈ સારું. જા. બંધ થઈ જા. સારું. ભલે કાશી આવતી. હા, ઓકે ડન. આ લોકોનો સવાલ છે. રસ જ નહીં રહ્યો. તે મારે એવું તે મને એવું કઈ કહી દીધું છે ને. અરે યાર. સારું ચાલ આલોક નું કહે છે. આલોક બોલ. એ તારે બોલવું પડશે. હા, આ લોકો એવું કીધું છે હા, કે કાકા મારું અને મારી ગર્લફ્રેન્ડનું આ વર્ષ 2024 માં જ બ્રેકઅપ થઈ ગયું છે, એટલે મારી માટે તો આ વર્ષ યાર. દુઃખદાયક રહ્યું છે. કેમ આવું કરે છે આ સિઝનમાં? તો પણ
ગઈકાલે રાત્રે હમ 15મી ડિસેમ્બરે રવિવારે રાત્રે હા કે મને મેસેજ આવ્યો મારી ગર્લફ્રેન્ડનો કે ફરી પૂરું એકવાર. એમ શું ના પૂરું તો એ લોકોનું 6 મહિના પહેલા થઈ ગયેલું 2024માં તો શું મેસેજ આવ્યો કે એને મેસેજ કર્યો કે આ લોક ફરી એકવાર મને એવું લાગે છે કે આપણે મળી લઈએ. ક્યાં બાત લે ચાલ પેચઅપ એ કહે કે આ વર્ષ પૂરું થાય એ પહેલા વન લાસ્ટ ટાઈમ લેટ મી સી યુ. વન લાસ્ટ ટાઈમ એમ હા અરે રે એને કીધું વન લાસ્ટ ટાઈમ લેટ મી હેવ અ કોફી વિથ યુ. અચ્છા લાસ્ટ ટાઈમ કોફી પણ એને કીધું આ લોક વન લાસ્ટ ટાઈમ લેટ મી હગ યુ. ઓકે અને એને કીધું કે વન લાસ્ટ ટાઈમ લેટ મી લવ યુ બિફોર ધીસ યર્સ એન્ડ્સ. અને એને કીધું કે હોપ વન લાસ્ટ ટાઈમ યુ વિલ લાસ્ટ લોંગ. ટૂંકમાં હવે આલોક સહી સિક્કા કરીને રજીસ્ટર બંધ કરવાનો ટાઈમ આવ્યો એટલે ખ્યાલ ના આવ્યો તમે ના ખબર ના પડી મને. એને કીધું કે વન લાસ્ટ ટાઈમ એને પ્રેમથી આમ કીધું કે આપણે આમ મળી લઈએ. એટલે ચેપ્ટર ક્લોઝ લાવે સહી સિક્કા ફૂલ ફાઇનલ સ્ટેમ્પ મારી દીધો એમ કઈ રીતે આ મારવાનું? છેલ્લો સ્ટેમ્પની જ વાતો ચાલે છે છેલ્લું સ્ટેમ્પ એટલે આમાં સી વન થિંગ ઇઝ ક્લિયર વન લાસ્ટ ટાઈમ બધું ઇંગ્લિશમાં જ એટલે કહી દઉં ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ દેટ રિલેશન શુડ બી લોંગ હા એ પેલું સાંભળ્યું છે હા, મેં it is જિંદગી not- લંબી નહીં જિંદગી ખૂબસૂરત હા હોની. ઇંગ્લિશમાં અને ઇંગ્લિશમાં છે ને સારું. શાંતિ રાખ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ It is not That- important that યોર રિલેશન શુડ લાસ્ટ લોંગ your relation should last long. ઇન ફેક્ટ In fact, યુ શુડ લોંગ લાસ્ટ ઇન યોર રિલેશન you should long last in your. એવું કહેવા માંગે Oh, મને લાગે બ્રેકઅપ એટલે જ થયું કે એને શું કીધું કે આઈ હોપ that means કે તને આન્સર મળી ગયો તારા બ્રેકઅપ નો આમાં. શું લા આલોક યાર શું યાર થોડું ખેંચી કાઢ. આના આમ જુવાને આનો નાક કપાવે તું અમને કે સોલ્યુશન માટે બીજું કઈ નહીં બોલ્યું અચ્છા આ okay, વાતચીતની okay, okay. solution. હા હા સોલ્યુશન માટે તો અમને તમને કે પૂછ્યું હું છે. તને- એ જ ને હવે આ કશું નહીં, આ બધું પતી ગયું લાલ. હવે One last time. વન લાસ્ટ ટાઈમ બધું છેલ્લું હવે તારે છાપ છોડવાની છે છાપ છાપ છોડવાની એમ હા, કરી બતાવવાનું એમ. છે કરકે દિખાવો એમ છાપ છોડવાની. બતાવી દે. લોકો નથી કહેતા અત્યારે 17 મિનિટ. એવું બધું નહીં લા મોટિવેશન નહીં કરવાનું સાદી વાત કહું સોરી અરે પેલું- 17 મિનિટ કોને કે સારું છોડ્યા ના નીકળી જાય સારું. હોતું હશે બધા Okay. સલાહો કેવી આપે એ નહીં એવું હા નહીં અચ્છા એવું નહીં ઓકે પેલું નહીં કહેતા આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન યસ આ કેસમાં ઊંધું છે હિઝ લાસ્ટ ઇમ્પ્રેશન વિલ બી ધ લાસ્ટિંગ ઇમ્પ્રેશન વાહ ખબર પડી લાસ્ટ ઇમ્પ્રેશન વિલ બી ધ લાસ્ટિંગ ઇમ્પ્રેશન તો ડીપ કાં તો ઊંધું યોર લાસ્ટિંગ ઇમ્પ્રેશન વુડ બી યોર લાસ્ટ ઇમ્પ્રેશન યોર લાસ્ટિંગ રીતે ઇમ્પ્રેશન એને વુડ બી યોર ટૂંકમાં- લાસ્ટ ઇમ્પ્રેશન બધું સેટ થાય જો એમાં જબરદસ્ત, ટૂંકમાં એને તારે જબરદસ્ત. ભયંકર લંબાવવાનું છે સમય આલોક પરલોક નહીં, છાપ છોડી દે આલોક. જોરદાર ઓલ ધ સહી બેસ્ટ સિક્કા કરી રજીસ્ટર ક્લોઝ કર કે પછી આગળ વધી જશે આ આગળ વધી જશે બરાબર યસ યસ બિફોર ધીસ યર એન્ડ્સ વન લાસ્ટ ટાઈમ. બસ ચોપડા બંધ બીજો ચાલ. સવાલ બીજો સવાલ બીજું મુહૂર્ત કરો રિનલનો સવાલ છે કાકા. રિનલ કહે છે કે કાકા હમણાં હું એક બહુ બધા પેલા ટેક ફેર થાય છે અમદાવાદમાં પણ એક થવાનો છે 20મી ડિસેમ્બરે. સો બહુ બધા ટેક ફેર થાય છે. હું એકાદી આવા ટેક ફેરમાં ગઈ હતી બિંગ એન આઈટી સ્ટુડન્ટ. તો હવે ડિસ્પ્લે પર રોબોઝ હોય છે હા રોબોઝ. પેલા મૂકેલા હોય. હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા રોબોઝ. અને એક રોબો હું બેંગ્લોરમાં જોયો મેં જેની આજુબાજુ 25 છોકરીઓ ઊભી હતી. એમ એવું હું હતું એક રોબોની આજુબાજુ 25 છોકરીઓ ઊભી હતી કાકા. અટ્રેક્ટ થઈને સેન્ટર ઓફ અટ્રેક્શન એ રોબો હતો આખા ટેક ફેસ્ટ નું. કેમ ખબર તમને? કેમ આજકાલ રોબોના પણ ઓર્ગન્સ હોય છે. એ રોબોમાં એ લોકોને ઓર્ગન બનાવવાની ક્યાં જરૂર છે કાકા? મને ખબર ના પડી. છોકરીઓ એટલી અટ્રેક્ટ થઈને ઊભી હતી એ રોબોથી. હું ચાલેલા ઓર્ગન વાળો રોબો હતો એ. શું કામ હું જરૂર પડી બધા અંગો વાળો. હા પણ કેમ જરૂર પડી એવું શી ખબર કે છોકરો ખુશ થઈ પેલા ગયો. જીવતા જાગતા બધા મરી ગયા અમે હા શું યાર આવું એ રોબો છે એટલે પણ એ જ કહું છું ને એ કેવું એકદમ એ એ લોકોએ આમ બધું એ જ બધું હેન્ડલ કરશે એવું કઈથી કઈ જઈ રહ્યો છે જમાનો હા એવી છે. આ તો ના જ ચલાવે એટલે આ લોકો હુબહુ હ્યુમન રોબો બનાવે છે ને આજકાલ એટલા માટે અંદર અરે એમ. પણ તડી બેડાઈ દેવાની એમાં શું છે બધું એવું ને એવું રાખવાની શું જરૂર છે એ કેવું એ બી છે. તો આપણી કોઈ વેલ્યુ ખરી કે નહીં લા છોકરીઓના રિએક્શન જોરદાર હતા. એને કીધું કે કાકા શું આવું હોય કામ કે પણ એવું કેમ ગમી ગયો છોકરીઓને રોબો.
શું ફરક પડે આપણને? શું જો હ્યુમનના કે આમાં એટલો જ ફરક પડે ને. 30-35 મિનિટનો ફરક. જો સાંભળ તું સમાન કેવી રીતે કહું છું આખું વિચારીને. હા આપણે ઇમોશન સાથે કનેક્ટેડ હોય. યસ ઇમોશનથી ઓર્ગન સુધી કનેક્ટેડ કહેવાય. બધું ઇમોશન સાથે હોય. યસ in short. ફીલ આ તો બટન દબાવ એટલે ફાટ લઈને પેલું એક્ટિવ એટલે એટલી બધી તમને ઉતાવળ આવી ગઈ છે. હા યાર ખોટું ના કહેવાય. 100% ખોટું કહેવાય. હા તો ના જ ચલાવે આપણે. આ લોકો તો આખું ડોમિનેટ કરી નાખશે આપણને. હા આપણી શું વેલ્યુ કોઈ ઝીરો. ખરેખર કાકા આપણે અમદાવાદમાં ક્યારે ટેક 20-21 માં છે ત્યાં ખબર નહીં આવશે કે નહીં પણ ના છે જો આવ્યો ભૂલમાં હા તો તું એક વચન આલ. હું પ્રોમિસ આ પણ તું ભાઈ પ્રોમિસ એક વસ્તુ બોલ. પ્રોમિસ એવું કહે દે પહેલા. પ્રોમિસ જો અહીંયા અમદાવાદના એક્ઝિબિશનમાં હો કોઈ ઓર્ગન વાળો રોબો આવ્યો ને, યસ કેટલા રોબો હોય? એક કે બે? એવું નહીં લખ્યું એક હા, રોબોટ તો ગમે તે એક આવ્યો ને હા તો એક બાજુ તું ઉભો રહીશ, હા એક બાજુ હું ઉભો રહીશ યસ અને આપણે બંને પેન કાર્ડ નાખશું. હે જોઈએ કોમ્પિટિશન કરી. નહીં મારે શું એવી પછી competition- જોઈએ કે એવા 25 લોકો સેલ્ફી પાડવા આવે કે નહીં. પણ સેવા આપણે શેની માટે હા, ઉભો ઉભો રહીએ? રહેશે. હું શેની માટે ઉભો પણ રહીશ? હમણાં તું મારા સપોર્ટમાં નતો કે આવું રોબો ના ચાલે. હવે હું તમારા સપોર્ટમાં તો ઉભા રહેવાના સપોર્ટમાં નતો હું અરે, કંઈક તો કરીએ ને. જોઈએ હું તો કંઈક ખરા. કરે કે આપણે તો ઝંડો લીધેલો ના છે. ના ના તો 25 છોકરીઓ તારી હાથે એવું એટ્રેક્ટિવ થઈને ફોટા પડાવે છે કે નહીં આપણે જોઈએ. નહીં પણ આવી રીતે થોડી છે. તો તો ભાઈ વિરોધ કરવાનો. ના હું વિરોધ કરું છું પણ ઉભો નહીં રહું. ના ના આવા દે તું. હું વિરોધ શું કામ કરું છું પણ ધૂપ છે હું બતાવીશું. એક બાજુ હું એક બાજુ તું. એની તું છાવ મારી ઉંમર થયેલા અને યાર રોબોને તો પાડી દઉં લા. પાડી દઉં છું. એમ કંઈક જો બટન દબાવીને જો એને ચીમકી બતાવી ને કશું લઈ જઈશ જોડે ભપ પકડીને મારું છું. પછી જોઉં એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમારું જે જીવે છે એનું વિચારો બધું રોબો પર થશે. હાસ તો ના આનું હું વિરોધી છું. આ હવે વધી રહ્યું છે બરાબર છે તારે. અને અર્થીલા ઉભો રહે એકવાર. શું તું તો સેલિબ્રિટી છે તો તું આવું કરીશ તો કેટલા લોકો સુધી મેસેજ જશે. મારે નહીં આપો મેસેજ એવો તો જવા દે તું. ના ચાલે યાર. ના તો ચાલે પણ આપણને ના ઉભા રહેવાય તે તો કાકાને લઈ જાઓ કાકા ઉભા રહેશે વિરોધ કરશે ત્યાં હા, આગળ ઈ ફરક ના પડે ને યાર. સારું ઉંમર તો જો મારી હા સારું તઈ તો બટન દબાવશે પટલા મારે શું કરવાનું? બરાબર તો બરાબર એટલે તને તું યંગ હતો એટલે મેં કીધું તું ઉભો રહે છે એમ. સારું જો એને પ્રોમિસ ના મેં પ્રોમિસ નથી આપી મેં ના પાડી હું નહીં સારું બોલ્યો ને હમણાં? ના સારું એટલે ઓકે મેં સાંભળી લીધું એમ ચાલ, ત્રીજો તો સવાલ next. ત્રીજો સવાલ કિંજોયનો સવાલ છે આવું કેવું નામ લે? કિંજોય છે કિંજોય કહે છે કાકા 2025 નું મેં એક રિઝોલ્યુશન કિંજલ ને લીધેલું અજય બે ભેગું કર્યું કિંજે. છે એવું હશે કંઈક હવે કિંજોયનો સવાલ છે કે 2025 નું કાકા મેં એક રિઝોલ્યુશન લીધેલું છે હમણાંથી હા કે હવે પતવાયું ને યાર વરસ હવે જતું હા, રહ્યું છેલ્લા 15 દાડા કે કાકા હવે કોઈને પણ હું મળીશ ને ત્યારે હું હેન્ડશેક કરવા માટે હાથ આગળ નહીં કરું તો હું કરીશ. આવું કેવું લાગે? તે આવું કેવું વિયર રિઝોલ્યુશન નથી થોડું હવે રિઝોલ્યુશન લે. એ કે એને એવું કોક કહ્યું તારી કે સામે હાથ લંબાવશે તું હું લંબાઈશ. આ શું લંબાવશે? એ મને શું ખબર આમ કરશે આવું કરશે હું કરશે? એને એવું લખ્યું છે હા ભાઈ યાદ રિઝોલ્યુશન હોય કોઈ દિવસ. મેં એવું આમ કરશે. રિઝોલ્યુશન શું કરશે? મને સમજાય ખાલી. આવું રિઝોલ્યુશન હોય. એને એવું લખ્યું છે કાકા મેં અધૂરો સવાલ હશે કે આટલું જ અરે લખી યાર આખું લખ્યું છે કે 2025 માં મારું રિઝોલ્યુશન છે કાકા એની આગળ બીજું કશું નહીં. અને સાંભળો એક લાઈન તો લઈ ગઈ કે કાકા 2025 માં આ હું રિઝોલ્યુશન લઈ રહ્યો છું કે હવે હું કોઈને પણ મળીશ તો હું હેન્ડશેક નહીં કરું તારી આમાં હેન્ડશેક માટે હાથ આગળ નહીં ધરું તો અને શું કાકા કરીશ? આ રિઝોલ્યુશન લીધા પછી હું તમને મળવા આવી રહ્યો છું અહીંયા હું કામ મને હું મારે એ તારી હમણાં કહું થાય. આવે છે, તમે જોઈ લો અરે હવે. બધા હુમલા મારા પર જ થાય વે આવતો જ નહીં. રિઝોલ્યુશન લઈને સીધો તમને જ મળવા આવે છે કિંજલ અજય હું નામ કિંજય તારે તમારી જોડે હેન્ડશેક નહીં કરે માર નાખવું હોય ને આખું પોક આખું આમ એ કરી નાખવું 18 વર્ષનો છે કાકા શું આખું આમ જેટલું આવે હાથમાં એ હું હાથ આમ લંબાવું ને જો આમ કઈ હળી કરવા ગયો ને પોક કઈ કાઢ નાખે. બહુ હોશિયારી મારી. ભાઈ એવું તમે સારું વિચારો ને કે એવું હોય ને કે એને નક્કી કર્યું કે હવે હું બધાને હક કરીને જ મળીશ હા એવું થઈ શકે નહીં. તો એ તો ઓપ્શન ભૂલી જ ગયા આપણે એ તો વિચાર્યું જ નહીં. હા હા તો વાંધો નહીં જો હક કરવાનો તો વાંધો નહીં. હા એને એવો થોટ હોય ને જો કે આમ કર્યું ને એને જો ખોટું કશું લંબાયું ને આત્મીયતાથી મળીશ એવું કંઈક હોય ને આમ હક કરીને આપણે એવું લો આવે જ છે થોડી વારમાં અહીંયા બરાબર એટલો ફટાફટ નીકળી ગયો છે. એને- એવું બધું ટાઈમ લખેલો છે જુઠ્ઠલા હું જતો રહું ને. એને લખ્યું હતું કે હું તમને મળવા આવું છું 25 આવા તો દે.
હા નહીં સોરી, તો પતી ગયું. હા પતી ગયું પતી ગયું. બસ આ જ તકલીફ હોય છે. જ્ઞાન સાથે ગમત હું કહી દઉં, આ છોકરાઓનું જો જીવનમાં શું તકલીફ હોય છે હું સમજી શકું છું. એ જ કે વહેલું પૂરું થઈ જાય છે, ક્યારે ખતમ થઈ જાય છે ખબર નહીં પડતી. બહુ બધા લોકોનો પ્રોબ્લેમ છે. હું 65 વર્ષથી જોઉં છું આ પ્રોબ્લેમ. ઓ માય ગોડ, તમને બી હતો આ પ્રોબ્લેમ આટલા વર્ષોથી? ભાઈ હું વરસની વાત કરું છું. વહેલું પૂરું થાય, વરસ વહેલું પૂરું થઈ જાય છે. તમને એવું થાય કે કેમ આટલું જલ્દી પતી ગયું એમ. વરસનું કહું છું. તું શું બોલ્યો લા? ઓહો, તું શું સમજો લા? મને પ્રોબ્લેમ એટલે વરસનું કહું છું કે યર વહેલું પૂરું થઈ જાય છે. તું તારી હમણાં કહું તો શરૂઆતથી ભાઈ પાછો પડ્યો. તમે બોલો છે એવું તો મને શું સમજાય? એક તો બધા ભાઈ સવાલ જનરલ બોલ્યો લા. વરસ બધા સવાલ એક તો પેલો રોબોટ ટૂલ વાળો હોય ને આ હેન્ડશેક ના કરે ને તમે કોઈ પૂરું થઈ જાય. એમાં તે સપોર્ટ ના કર્યો મને. સોરી, તારું પૂરા બાજુ રોબોટની. ટૂંકમાં વરસ વહેલું પૂરું થઈ જાય હા છે. રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. હું તો હમણાં ગઈ સાલ સુધી એવું બોલતો હતો કે 2023 ક્યાં પૂરું થઈ ગયું ખબર ના પડી. આ તો 24 બી થઈ ગયું. તે તો ગઈ સાલ બોલ્યો તો ગઈ સાલ તો 10 વર્ષ તો થયું જ હવે. એટલે ફાસ્ટ થઈ ગયું હા, એમ એમ. બોલ ને. હમણાં ફરી આવી ગયું બોલવાનું એટલે. બસ મારા હવે કઈ કેવું નહીં. બધું મારા પર જ આવે એટલે સારું સારું સારું, ડન. સી યુ. ચલો, થેન્ક યુ સો મચ. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત એપિસોડ જોજો, તમારા સવાલ નાખજો, કમેન્ટ કરજો. તમે રેડિયો સિટી ગુજરાતીનું ઇન્સ્ટાગ્રામ પણ અકાઉન્ટ ફોલો કરજો, ફેસબુક અકાઉન્ટ ફોલો કરજો, અને કંઈ કામ હોય તો કાકાને કહેજો. અને આવતા વર્ષે મળીએ. આવતા વર્ષે મળીએ. સી યુ ઇન 2025 વિથ ન્યૂ રિઝોલ્યુશન્સ. કોઈ રિઝોલ્યુશન મારે આ ખાલી ગળાનું કરવાનું, પણ આને એવું કંઈક સોલ્યુશન આપી દીધું. આદુ ટ્રાય કરો તમે. ના, ના, સાચું ના, કહો છો. બહુ જ એકદમ ઇન્ફ્લેમેશન તમને મટાડી દે. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.